અમિત શાહે દિલ્હીમાં એનઆઈએ નિર્મિત શસ્ત્રોનું ડેટાબેઝનું કર્યું અનાવરણ. ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓને ચંદ્રકો એનાયત કરાયા. નવી દિલ્હી ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય તપાસ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા શસ્ત્રોના વ્યાપક ડેટાબેઝનું લોકાર્પણ કર્યું હતું. દેશની આંતરિક સુરક્ષાને સુદૃઢ કરવા અને આતંકવાદ વિરોધી અભિયાનોને વધુ વેગવંત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આધુનિક ડિજિટલ માળખું વિકસાવવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા અને તપાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર અધિકારીઓને મેડલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. આ નવનિર્મિત ડેટાબેઝમાં આતંકવાદી પ્રવૃત્તિઓને સંગઠિત ગુનાખોરીમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકોની સંપૂર્ણ વિગતો સંગ્રહિત કરવામાં આવશે. કેન્દ્રીયકૃત માહિતી ભંડારને કારણે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ દળો વચ્ચે સંકલન વધુ મજબૂત બનશે અને ગુનાઓના ઉકેલમાં ઝડપ આવશે. ગૃહમંત્રીએ અધિકારીઓને ચંદ્રકો એનાયત કરતા જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓની સતર્કતા અને સમર્પણને કારણે દેશમાં આતંકવાદની કમર તોડવામાં સફળતા મળી છે. આ પહેલને આતંકવાદ સામેની શૂન્ય સહિષ્ણુતા ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે જોવામાં આવી રહી છે. અમિત શાહે તપાસ એજન્સીઓને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આવા ડેટાબેઝ ગુનેગારો અને આતંકવાદી સંગઠનોના નેટવર્કને ધ્વસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં લેવાયેલું આ પગલું ભવિષ્યમાં તપાસ પ્રક્રિયાને વધુ વૈજ્ઞાનિક અને પરિણામલક્ષી બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.